નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો દીકરીઓના ખાતામાં 5,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો, દીકરીઓ માટે મહત્વની વહાલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2022-2023માં 3550થી વધુ દીકરીઓને વહાલી દીકરી યોજનાનો લાભ આપવા માટે અરજીઓ મંજૂર કરવામાં આવી છે। ખાસ મિત્રો, વહાલી દીકરી યોજના અંતર્ગત રાજ્યમાં દીકરીઓના જન્મદરમાં વધારો કરવા તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી 2 ઓગસ્ટ 2019 બાદ જન્મેલા પ્રથમ 3 સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજના હેઠળ ધોરણ 1માં પ્રવેશ વખતે પ્રથમ હપ્તો 4,000 રૂપિયાનો આપવામાં આવશે। અને ત્યારબાદ મિત્રો, વહાલી દીકરી યોજનાની અંદર જેમ જેમ દીકરી આગળ મોટી થાય તેમ તેમ મિત્રો દીકરીને વધારે પણ આ યોજનાની અંદર સહાય આપવામાં આવે છે। અને સૌથી મોટી સહાય દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે તેના ભણતર માટે અથવા તો આગળ જઈને તેમના લગ્ન માટે દીકરીને 1 લાખ રૂપિયા સુધીની સહાય આ યોજનાની અંદર આપવામાં આવે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવું આધાર કાર્ડ બનાવવું અઘરું પડશે। મિત્રો, નવું આધાર કાર્ડ બનાવવું હવે પહેલા કરતાં લોઢાના ચણા ચાવવા બરાબર થઈ જશે। મોદી સરકાર આધાર કાર્ડ માટે નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે। ખાસ મિત્રો, આ અંતર્ગત નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અને આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું રહેશે। એસડીએમ સ્તરના અધિકારીઓની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ આપવામાં આવશે। ખાસ મિત્રો, આ પ્રક્રિયા ફક્ત 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો માટે જ લાગુ થશે અને નવી સિસ્ટમમાં નવો આધાર જારી કરવામાં 180 દિવસ જેટલો મિત્રો સમય લાગી શકે છે। એટલે કે મિત્રો, હવે નવું આધાર કાર્ડ કાઢવું 18 વર્ષથી ઉપરના લોકો માટે લોઢાના ચણા ચાવવા બરાબર રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કોરોનાના નવા 322 કેસો નોંધાયા છે। મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની વેબસાઇટ મુજબ દેશમાં મિત્રો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 322 કેસો નોંધાયા છે અને કેરળમાં મિત્રો સૌથી વધુ 128 કેસ મળ્યા છે। કર્ણાટકમાં 96, દિલ્હીમાં 16, તેલંગાણામાં 11, ગુજરાતમાં 10, ગોવામાં 8, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 6 કેસો, છત્તીસગઢમાં 3, મધ્યપ્રદેશ, ઓડિશા અને રાજસ્થાનમાં એક કેસો નોંધાયા છે। અને સાથે સાથે કેરળની અંદર કોરોનાને કારણે મિત્રો એક દર્દીનું મોત પણ નીપજ્યું છે। અને સાથે સાથે મિત્રો, કોરોનાનો આંકડો ટોટલ કેસોની અંદર જોઈએ તો 3500 પણ મિત્રો કેસો વધી ચૂક્યા છે હવે ભારતની અંદર। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દીકરીઓના લગ્ન માટે 35,000 રૂપિયા સુધીની સહાય આપશે સરકાર। મિત્રો, સમાજમાં તમામ ધર્મોની સમાનતા અને સામાજિક સમરસતાઓને પ્રોત્સાહન આપવા માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના ચલાવવામાં આવે છે। અને આ અંતર્ગત મિત્રો ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે રાજ્ય સરકારે મિત્રો વાત કરીએ તો રાજ્ય માટે 1,09,883 લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યા છે। જેમાં મિત્રો સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વારાણસી જિલ્લામાં કુલ 1500 યુગલોના સમૂહ લગ્નના શુભ મુહૂર્તમાં જનપ્રતિનિધિઓની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે। અને આ ઉપરાંત મિત્રો આ યોજનાઓમાં મિત્રો લાભ રાજ્યના એવા તમામ પરિવારોને મળશે જેમની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા સુધીની છે અને છોકરીની ઉંમર 18 વર્ષ અને વરની ઉંમર 21 વર્ષ સુધીની હોય અને તેમને મિત્રો આ યોજનાનો લાભ મળશે। અને સાથે સાથે મિત્રો નિરાધાર કન્યાઓ, વિધવા પુત્રીઓ, વિકલાંગ માતા પિતાની પુત્રીઓ અને વિકલાંગ કન્યાઓને પણ મિત્રો લગ્ન માટે આ યોજનાની અંદર પ્રાધાન્ય આપવામાં આવશે। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો પાક વીમા યોજના અંતર્ગત તમે ફરિયાદ હવે નોંધાવી શકો છો। મિત્રો, ખેતીની ખૂબ જોખમી કામ ગણવામાં આવે છે અને અનેક પ્રકારની કુદરતી આફતોને કારણે પાક બગડતો હોય છે। ખેડૂતોને મિત્રો વધુ નુકસાન ન થાય તે માટે પીએમ પાક વીમા યોજના શરૂ કરવામાં આવી હતી। મિત્રો, રવિ અને ખરીફ બંને પાકોનો વીમો લેવા આવે છે ત્યારે આ માટે મિત્રો ખેડૂતોએ માત્ર 2% પ્રીમિયમ ભરવાનું રહેશે અને બાકીનું પ્રીમિયમ સરકાર ચૂકવશે। પાક નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને વીમો લેવામાં અને વીમા સંબંધિત ફરિયાદો કરવામાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેના કારણે તેમને અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે। અને આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતો આ ટોલ ફ્રી નંબર પર જે મિત્રો છે 14447 પર મિત્રો તમે સરળતાથી ફરિયાદ નોંધાવી શકો છો। અને આ માટે સૌથી પહેલાં તમારે આ નંબર પર ફોન કરવાનો રહેશે અને પછી તમારે તમારા ડોક્યુમેન્ટ્સ અને સમસ્યાઓ વિશે માહિતી આપવી પડશે। અને મિત્રો આ પછી તમને ટિકિટ આઈડી આપવામાં આવશે।
પછી મિત્રો ફરિયાદ નોંધાવ્યા પછી એક મિત્રો તમને જે SMS દ્વારા માહિતી આપવામાં આવશે, એટલે કે તમને મેસેજ આપવામાં આવશે અને આ પછી મિત્રો તમારે તમારું ફરિયાદનું ફોલો અપ લેવાનું રહેશે અને તમે ફરિયાદ નોંધાવી શકશો. મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ થઈ શકે. મિત્રો એક માહિતી મુજબ ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો નોંધાયેલા છે. તેમાંથી 37,28,639 ખેડૂતોની માથે મિત્રો 2022-2023ના વર્ષ દરમિયાન 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન ખેડૂતોએ લીધેલી છે. ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ 2,63,000 સુધીનું દેવું છે, એટલે કે મિત્રો માથે કરજ છે. અને દેવા માફી અંગે મિત્રો સરકાર તરફથી જ્યારે સવાલ ઉઠાવવામાં આવે ત્યારે સરકાર એવું કહે છે કે અત્યારે સરકાર પાસે કોઈ પૂરતું બજેટ કે ફંડ નથી ખેડૂતોનું દેવું માફ કરવા માટે. અને અન્ય મિત્રો જેવા કે રાજ્યો છે છત્તીસગઢ અને જ્યાં પણ મિત્રો અમુક કોંગ્રેસની સરકાર છે, તો કોંગ્રેસે મિત્રો એવું કહેલું છે કે ખેડૂતોની લોન અમે માફ કરી આપીશું. મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો માવઠાને કારણે 82 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મિત્રો 52,032 ખેડૂતોને આ નુકસાન થયું હોવાનું મનાય છે. મિત્રો આ વર્ષના આંકડા છે. માવઠાના કારણે મિત્રો ડાંગ, પંચમહાલ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, સુરત, નવસારી, તાપી, આણંદ, ખેડા અને રાજકોટમાં અસર થવા પામી હતી. કુલ મિત્રો 52 તાલુકાના 2,755 ગામડાઓ અસરગ્રસ્ત થયા હતા. તેમાંથી પણ મિત્રો 1,747 ગામમાં કૃષિ પાકને નુકસાન થયું હતું. કૃષિ વિભાગની મિત્રો 497 ટીમે 2,414 જેટલા ગામોમાં સર્વે કામગીરી કરી હતી, જેમાં મિત્રો જાણવા મળ્યું કે ટોટલ મિત્રો જે છે તે 52,032 ખેડૂતોને નુકસાન આવ્યું છે અને ટોટલ 82 કરોડ રૂપિયાનું મિત્રો નુકસાન જે છે તે માવઠાને કારણે આ વર્ષે થયું છે. કરીએ તો સરકાર બોલી તે કર્યું નથી. મિત્રો વાત કરીએ તો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ વિધાનસભાના અપાયેલા વચનોને યાદ કર્યા અને તેમણે જણાવ્યું કે સરકારે 2021ના બજેટમાં કહ્યું હતું કે 3500 કરોડ રૂપિયાની જાહેરાત કરીને જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને 2022નો અંત આવતા દિવસે વીજળી આપવામાં આવશે, પરંતુ મિત્રો હજુ સુધી વીજળી મળી નથી. મિત્રો તમને યાદ હશે 2021નું જ્યારે ભાજપ સરકારે બજેટ બહાર પાડ્યું તેમાં જણાવ્યું હતું કે આ વર્ષ અને આવનારું વર્ષ એટલે કે 2022નું વર્ષ આવશે ત્યાં સુધીમાં મિત્રો જે છે તે ખેડૂતોને દિવસે વીજળી મળવાની શરૂઆત થઈ જશે. પરંતુ મિત્રો પાલભાઈ આંબલિયાએ કહ્યું કે 2022 જતું રહ્યું તેને પણ અત્યારે લગભગ 1 થી 2 વર્ષ થવા જઈ રહ્યા છે, હજુ પણ મિત્રો ખેડૂતોને દિવસે વીજળી નથી મળતી. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 9,000 રૂપિયાનો હપ્તો મળી શકે. મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. ખાસ મિત્રો 15મા હપ્તા પછી 16મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે. કારણ કે મિત્રો મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે. ખાસ મિત્રો સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાની રકમ વધારી શકે છે અને કેન્દ્ર સરકાર PM કિસાન સન્માન નિધિ રકમમાં 50%નો વધારો કરી શકે છે. એવું મિત્રો કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 6,000 રૂપિયાથી વધારીને 9,000 રૂપિયા કરવા પર વિચારણા કરી રહી છે. જો મિત્રો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મા હપ્તાના આગમન પહેલા તેની જાહેરાત કરી દેશે અને આગામી એટલે કે 16મો હપ્તાની રકમ સીધી વધેલી રકમ આવશે ખેડૂતોના ખાતામાં, જેનાથી મિત્રો ખેડૂતોને વાર્ષિક 3,000 રૂપિયાનો નફો મળશે. એટલે કે મિત્રો ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાની બદલે હવે 3,000 રૂપિયા મળી શકે છે. ખાસ મિત્રો તમને જણાવી દઈએ સરકાર દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ મિત્રો ચૂંટણી આવતા સરકાર ખેડૂતોને આવી કોઈ ભેટ આપી શકે છે અને જો આપશે તો મિત્રો અમે તમને સૌપ્રથમ જણાવી આપીશું. મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં 42,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. મિત્રો જે ખેડૂતોએ આ 2 યોજનાનો લાભ લઈ લીધો તેવા દરેક ખેડૂત મિત્રોને વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા આપવામાં આવશે. જેમાં મિત્રો પ્રથમ યોજના છે PM કિસાન સન્માન નિધિ યોજના અને બીજી યોજના છે મિત્રો PM માનધન યોજના. ખાસ મિત્રો PM કિસાન યોજના વિશે તમે જાણતા હશો, જેમાં વાર્ષિક 6,000 રૂપિયાની ધનરાશિ 2,000 રૂપિયાના હપ્તા પેટે ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે. બીજી તરફ મિત્રો માનધન યોજના વિશે જાણીએ તો માનધન યોજનામાં 60 વર્ષથી વધારે ઉંમરના ખેડૂતોને વાર્ષિક મિત્રો જે છે તે 36,000 રૂપિયા આપવામાં આવે છે અને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. આમ ટોટલ વાર્ષિક 36,000 માનધન યોજનાના અને 6,000 PM કિસાન યોજનાના આમ ટોટલ
44,000 રૂપિયા દરેક ખેડૂતોને ઘરે બેઠા આપવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી નવી આગાહી। મિત્રો અંબાલાલ પટેલે ગઈકાલે કહ્યું કે રાજ્યમાં ફરીવાર માવઠાની શક્યતા છે। મિત્રો અંબાલાલ પટેલે નવી તારીખો આપી છે। હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે 1 થી 5 જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે અને સાથે મિત્રો વાત કરીએ તો ગુજરાતના પૂર્વીય અને દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં મિત્રો ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો 23 થી 24 તારીખની આગાહી અંબાલાલે કરી હતી, જ્યાં મિત્રો દ્વારકામાં વરસાદ આવ્યો અને ત્યારબાદ હવે સમગ્ર સૌરાષ્ટ્રમાં, ઉત્તર ભારતમાં અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો અંબાલાલ પટેલે 1 થી 5 તારીખ આસપાસ વરસાદ પડવાની આગાહી કરી છે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળી બાદ લસણના ભાવમાં વધારો થયો છે। મિત્રો શિયાળાની ઋતુમાં ડુંગળી બાદ હવે લસણના ભાવમાં ભારે વધારો થયો છે। છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશમાં છૂટક બજારમાં લસણની કિંમત 300 થી 400 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે અને જથ્થાબંધ બજારમાં તેની કિંમત 150 થી 250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વહેંચાઈ રહ્યું છે લસણ। અને આ વખતે મિત્રો ખરાબ હવામાનના કારણે લસણના પાકને મોટું નુકસાન ગયું છે, જેથી લસણના પાકની અંદર મિત્રો ભાવ વધારો જોવા મળશે અને વેપારીઓનું માનવું છે કે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં એટલે કે ઉત્તરાયણ જતા છૂટક બજારમાં લસણની કિંમત જે છે તે મિત્રો 250 થી 350 પ્રતિ કિલોની ભાવે મિત્રો લસણ જે છે તે વેચાવાની શરૂઆત થઈ જશે। ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય છે, કારણ કે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થતો હોય છે અને ખૂબ જ મહેનત પછી આ પાકો તૈયાર થતા હોય છે। તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું તે પ્રમાણે તો સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે તેવી પરિસ્થિતિ છે। એટલે કે મિત્રો ખેડૂતો એમ કહેવા માંગે છે કે સરકાર તરફથી જે સહાય મળે છે તે તો માત્ર તેના ખેતરને સાફ સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે। બાકી મિત્રો બાગાયતી ખેતીમાં ખૂબ જ ખર્ચો થાય છે, જેમને લઈને અને ખેડૂતોની એમાં મહેનત પણ ખૂબ જ હોય છે, ત્યારબાદ પાક મળતા હોય છે, તો જેને લઈને મિત્રો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। કરીએ તો આટલી વસ્તુઓ રેશન કાર્ડ ધારકોને મફત મળશે। મિત્રો જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મફત અનાજ આપવામાં આવશે। મોદી સરકાર નવા વર્ષમાં મિત્રો આ મોટો નિર્ણય લેવા જઈ રહી છે અને તે માટે તમામ રાજ્યોના દિશા નિર્દેશ પણ કરી દેવામાં આવ્યા છે। ખાસ મિત્રો 1 જાન્યુઆરીથી જ અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળી રહેશે। આમાં મિત્રો મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો ફાયદો મળશે। આવો તમને જણાવી દઈએ કે કોને મિત્રો 35 કિલો ફ્રી અનાજ મળશે। તો મિત્રો જે પણ લોકો રેશન કાર્ડ ધરાવે છે અને NFSA રેશન કાર્ડ અંતર્ગત મિત્રો જે પણ લોકો જોડાયેલા છે તેવા દરેક લોકોને મિત્રો 35 કિલો અનાજ છે જે તે મળતું રહેશે અને આખા વર્ષ દરમિયાન મળતું રહેશે। આ મિત્રો યોજના આ રાશન કાર્ડની અંદર મફત અનાજ આપવા પાછળ મોદી સરકારનું એવું માનવું છે કે દેશમાં કોઈ પણ વ્યક્તિ જે છે તે મિત્રો ભૂખ્યો ના સૂવે તે માટે મિત્રો આ રાશન કાર્ડ અંતર્ગત આ આટલું અનાજ મિત્રો મફતમાં આપવામાં આવે છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીની ખેડૂતોને મોટી ભેટ। મિત્રો PM મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા પાછલા સમયમાં, જેમાં મિત્રો એના એક કાર્યક્રમમાં તેણે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। ત્યારે મોદીએ મિત્રો એક વાત કહી હતી જે ખાસ અગત્યની છે। મિત્રો PM મોદીએ માહિતી આપી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત 266 રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે 800 રૂપિયા, બાંગ્લાદેશમાં આશરે 720 રૂપિયા, ચીનમાં તેની કિંમત 2100 રૂપિયા અને અમેરિકામાં આ કોથળીની કિંમત 3000 રૂપિયા છે। મિત્રો યુરિયાની જે કિંમત અહીંયા 200 રૂપિયા છે, અરાઉન્ડ 200 થી 250 રૂપિયા છે, તે જ થેલીની કિંમત મિત્રો પાકિસ્તાનમાં 800 અને અમેરિકામાં તો 3000 સુધી છે। મિત્રો મોદીએ કહ્યું કે યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને સરકાર પરેશાન નહીં થવા દે। મિત્રો તમે વિચારી શકો આપણી સરકાર યુરિયા કેટલું સસ્તું ખેડૂતોને આપી રહી છે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે। મિત્રો સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારીઓ અત્યારે કરી રહી છે, કારણ કે મોદી સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા પાક વીમા કવરેજનો વ્યાપ વધારવામાં આવી શકે છે। મિત્રો આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે છે। તે માટે મિત્રો આવી તૈયારીઓ અત્યારે હાલ ચાલી રહી છે। મોદી સરકાર આ માટે મિત્રો 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી શકે છે। 30,000 કરોડ રૂપિયા ખેડૂતોના હિતમાં વાપરવામાં આવશે અને મિત્રો ખેડૂતો માટે આ વાત કરીને સરકારે ખેડૂતોને મોટી ખુશખબર આપી છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે આવી ખુશખબર।
મિત્રો ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું છે કે જે ખેડૂત કે જમીન ધારકની જમીનમાં વીજ થાંભલાઓ કે હાઈ ટેન્શન લાઇન નાખવાના કારણે જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કંઈ પણ નુકસાન થયું હોય તો તે તમામ પ્રકારનું નુકસાનનું પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂત કે જમીન ધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરા વળતર મેળવી શકે। મિત્રો આ વાત હું તમને ટૂંકમાં જણાવું તો કહેવા એમ માગે છે કે તમારી જમીનની અંદર અથવા તો તમારા ખેતરની અંદર કોઈ પણ વીજ થાંભલાઓ કે હાઈ ટેન્શન લાઇન નાખેલી હોય અને જો મિત્રો તેનાથી તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હોય તો મિત્રો તમે સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકો અને વીજ કંપનીઓ પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકો છો। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને 6,000 રૂપિયા સહાય જાહેર। મિત્રો મહિલાઓ માટે ખુશખબર આવી રહી છે, જેમાં કેન્દ્ર સરકાર આપશે 6,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે। આ યોજના હેઠળ મિત્રો આ યોજના 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી। તે મિત્રો પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખાય છે અને આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે, જેથી કરીને મિત્રો ગરીબ વર્ગનો જો કોઈ પરિવાર હોય તો મિત્રો તેના બાળકને પણ સારું એવું ભરણ પોષણ મળી રહે તે અંતર્ગત મિત્રો જે છે તે ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે।